એક સવાલ અહીં એ થાય, આપે કહ્યું કે કર્મ કરવાનું, ફળની આશા રાખવાની નહીં, પણ સમય સમય પર અલ્પેશ ઠાકોરને શા માટે શક્તિ પ્રદર્શન કરવા પડે છે? એટલે મારો સ્વભાવ છે. એકચ્યુઅલી મારો સ્વભાવ છે લોકો વચ્ચે રહેવું. મને લોકો વચ્ચે રહેવું ગમે છે. તમે જો મારું સોશિયલ મીડિયા હેન્ડલ ચેક કરજો, દર મહિને 4-5 મોટી મિટિંગો હોય અને ખબર નહીં હું કંઈક બોલું છું તો ન્યૂઝ બને. દાદા હવે તો હજારોની સંખ્યામાં પહેલા આ સમાજ ભેગો થતો ને તો મીડિયાને વિનંતી કરી માય બાપ ચલાવજો ને તરત થોડું. એની જગ્યાએ આજે કંઈક બોલું છું એકલા અંધારામાં પણ તોય ન્યૂઝ બને છે. તો આ એ તો એક ભગવાનની પરમાત્માની કૃપા જ છે ને. તમે જ્યારે મા ભગવતીની વાત કરી, મારી ખોડિયાર માટે એવું કહેવાય છે કે ખોડિયારનું ખોટું નહીં, ખોટાની ખોડિયાર નહીં. મને ખોડિયાર મદદ કરે છે, ભોળોનાથ મદદ કરે છે, મહાદેવ મદદ કરે છે, કારણ કે મારો ભાવ પવિત્ર છે અને પવિત્ર ભાવથી કરું છું. ત્યારે ઘણા બધા મને એવું કહ્યું, યાર તને કોઈ પરમાત્મા જ મદદ કરે છે નહીં તો તું કેટલો બધો સંઘર્ષ. અને હજુ હું 25 વર્ષથી સંઘર્ષ કરું છું, હજુ સંઘર્ષ ચાલુ છે ને હજુ હું થાક્યો નથી. કારણ કે માણસ મનથી થાકે ને ત્યારે, અને મનથી તો કોઈ બિલકુલ થાકવાની જગ્યા જ નથી, કારણ કે પરમાત્માએ ખબર નહીં એ શક્તિ આપી છે. અને મારી ખોડિયાર મને મદદ કરે છે, મારી ભગવતી એ કુળદેવી મદદ કરે છે. એટલે ચિંતા ના કરો, હું સફળ થયો છું વિચારધારા મૂકવામાં. અને એ વિચારધારા વિશ્વ મુક્તિની, શિક્ષણની, સમાજની એકતાની, સમાજના ભાઈચારાની આ વિચારધારા મૂકી છે અને એની સાથે વધારે મજબૂતાઈથી અમે આગળ વધશું.